રાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અને ફ્રેન્ડ્સ હોલ ખાતે બે તબક્કામાં સેન્સ પ્રક્રિયા શરૂઆત કરવામાં આવી છે। ખૂબ બધા આમાં દાવેદારો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવા માટે ઈચ્છુક છે અને આમ જો ગણતરી કરીએ, તમામ વોર્ડની ગણતરી કરીએ તો કુલ 575 લોકોએ દાવેદારી નોંધાવી છે। એટલે આ પ્રક્રિયા પણ ખૂબ લાંબી ચાલશે અને ખૂબ એમાંથી જે યોગ્ય ખૂબ સારા લાયકાતવાળા જે કાર્યકર્તા હશે એમનો ચયન કરવામાં આવશે। સેન્સ પ્રક્રિયા બાદ પણ અમારી જે સંકલન સમિતિ બેસશે, એના પછી બૃહદ સંકલન સમિતિ પણ અને સાથે સાથે પાર્લામેન્ટરી બોર્ડ પણ, એટલે ખૂબ જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। અને જામનગરની વાત કરું તો છેલ્લા 30 વર્ષમાં લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે। મારા વોર્ડના પ્રવાસ અંતર્ગત પણ ખૂબ સારો પ્રતિસાદ મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મળ્યો છે। એટલે આવનારા સમયમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જામનગર મહાનગર ખાતે બનવા જઈ રહી છે। એ હું અત્યારથી મને એવી આશા ને છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર પોતાના વિજય નોંધાવશે।